વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ તૈયબીન તાહિરીન અલ્લાહુમ્મા અજિલ લી વલીકલ ફરજ. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને ખોજા રેડિયોના સાંભળનારાઓ અને પ્યારા પ્યારા સુરક્ષાજનો, અત્યારે અમે લાઈવ પ્રોગ્રામમાં તમારી ખિદમતમાં હાજર થયા છે. થોડીક વાર મોર જેવી રીતે તમારી ખિદમતમાં હું હાજર થયો અને અનાઉન્સ કર્યો કે આજનું ખાસ કાર્યક્રમ તમારી ખિદમતમાં પેશ કરવામાં આવશે. અત્યારે આપણે આગા મૌલિદીનાની ખાસ મજલિસ સાંભળીએ છીએ કે જે તુલિયારમાં અશરે મુહર્રમની ફરાઈઝ અંજામ આપ્યા. પણ આપણે થોડીક વાર બાદ ફરીથી આપણે ઇન્શાઅલ્લાહ તાલા એ જ મજલિસને દોબારા ફરીથી આપણે એને બ્રોડકાસ્ટ કરવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ તાલા. તો આપણે માઝરત ચાહે છે કે તમને એ દરમિયાનમાં ખલલ કે નડતર પેદા થઈ, પણ કારણ કે લાઈવ પ્રોગ્રામ છે એટલે ખોજા રેડિયોના સાંભળનારાઓની ખાસ માંગણી કે આજનું પ્રોગ્રામ આપણે લાઈવ સાંભળે. તો ઇન્શાઅલ્લાહ તાલા અમારી દરમિયાનમાં અત્યારે હુજ્જતુલ ઇસ્લામ મૌલાના શેખ યુસુફ દિરાની સાહેબ તશરીફ ફરમા છે અલ્હમ્દુલિલ્લાહ. અને એક જાણી પહેચાની શખ્સિયત છે ને ઘણી ખિદમતો અંજામ આપ્યા છે અલ્હમ્દુલિલ્લાહ. ખુદાવંદ તાલા એમની ખિદમતોને કબૂલિયતનો શરફ ઇનાયત ફરમાવે. જેવી રીતના કહીએ છીએ કે આપણા ઉલમાની મિસાલ આપણી કોમની અંદર એક એવી છે કે જેવી રીતે એક ખાસ ડ્રાઈવર હોય છે કે જે એ ગાડીને મંઝિલે મકસૂદ સુધી પહોંચાડવાની તનતોડ મહેનત કરે છે. ખુદાવંદ તાલા આપણા જેટલા પણ ઉલમાએ કિરામ છે એ લોકોનો સાયો હંમેશા અમારી કોમ ઉપર, અમારા કોમના નવજવાનો ઉપર અને આપણી કોમના બચ્ચાઓ ઉપર કાયમ દાયમ રહે. અને આપણે ખુશ નસીબ છે કે આજે આ ટૂંક સમયની અંદર આગા સાહેબે આપણી દાવતને, આપણે આમંત્રણને કબૂલ કર્યા અને અમને ખુશ આમદીદ કહે છે, થેન્ક યુ કહે છે, વેલકમ કહે છે કે આ આપણો શોર્ટ નોટિસની અંદર આજે ખોજા રેડિયો યા ખોજા ટીવીની સ્ટુડિયોમાં પધારેલ છે. તો મૌલાના સાહેબ સૌથી પહેલાં અમે તમારું ઘણું ઘણું શુક્રિયા અદા કરે છે, થેન્ક યુ કહે છે કે તમે આ શોર્ટ નોટિસમાં તમે અહીંયા પધાર્યા. હું પણ તમારો આભાર માનું છું કે તમે મને મોકો આપ્યા છો કે હું અહીંયા હાજર થાઉં અને થોડું ઘણું જે મારો તજુર્બો છે, થોડું ઘણું જે ખુદાવંદે કરીમ ઇલ્મ આપ્યો છે એ તમારા સાથે શેર કરું. અહસન, જઝાકલ્લાહ, મોલા સલામત રાખે. સૌથી પહેલાં તો આપણે આગા સાહેબની ખાસ માંગણી કરશું કે પોતાનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન કે બાયોગ્રાફી અગર તમે જરાક બયાન કરો કે તમે અસલ ક્યાંના છો અને તમે અત્યારે શું ખિદમત કરી રહ્યા છો ને તમારું ખાસ જન્મ જે ખાસ જગ્યા છે ક્યાં થઈ છે, તો એ પ્રમાણે આપણે આગા સાહેબનું એક ઇન્ટ્રોડક્શન સાંભળીએ જેથી કરીને આપણે પણ જાણકારી હાંસલ થાય. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હું દાર ઇસ્લામના બાજુમાં એક ગામ છે, તમે નામ સાંભળી રહ્યા છો, એને કહેવાય છે ટાંગા. જી જી. હું મારો જન્મ થયો માશાઅલ્લાહ 1 જાન્યુઆરી 1979. ઓહ, ઓકે. અને મારું દર્સ જે આપણે કહીએ છીએ પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન બધું એ ગામમાં થયું. પછી ત્યારબાદ મને બહુ જ શોખ હતું કે હું ઇલ્મે દીન હાસિલ કરું. સુભાનઅલ્લાહ. અને મારે આ વાલિદ સાહેબ ખુદા એમને મહેફૂઝ રાખે, એના દુઆઓથી, વાલિદેનના દુઆઓથી એ લોકો મને બહુ સપોર્ટ કર્યા. મખસૂસન મારા વાલિદ સાહેબ, બિલકુલ, એને બહુ ખપતું હતું કે હું ઇલ્મે દીન હાસિલ કરું, કેમ કે પોતે મને જોયા કે મને શોખ હતું જી ઇલ્મે દીન હાસિલ કરવાનું. સુભાનઅલ્લાહ. અને મારા અસાતીદ પણ જે મદ્રેસા અમને શીખાડતા હતા, ટીચર્સ જે આપણે કહીએ છીએ, મદ્રેસાના ટીચર્સ જે ઉસ્તાદ છે, એ લોકોનો પણ હું આભાર માનું છું કે એ લોકો બહુ ભોગ આપ્યા અમને શીખાડવા. અને અગાઉનો મદ્રેસો તો તમને ખબર છે મૌલાના સાહેબ, જુદો મદ્રેસો હતો. બિલકુલ બિલકુલ, ત્યાંની રોનક, ત્યાંનું એક અલગ. અને હરરોજ આપણે મદ્રેસા જતા હતા. જી જી, સોમવારથી લઈને શુક્રવાર સુધી. બેશક. હર રોજ આપણે સાંજ થાય તો મદ્રેસા જાય. તો ઉઆના ઉસ્તાદ આપણે હર રોજ ઈ ફરક પડે કે હર રોજ આપણે મળે, એ લોકોનો શિખામત, એ લોકોની નસીહત, એ લોકો સાથે, કેમ કે ઇલ્મ હાસિલ કરવાનો ખાસ જે છે એ કાગઝ અને કલમથી છે એની જગ્યા, પણ કેરેક્ટર્સ અને એ લોકોનો કિરદાર, જે સ્પિરિચ્યુઅલ માહોલ, ઉઠના બેઠના, અસાતીદ સાથે, ઉસ્તાદ સાથે એ લોકોનો તમે મળી જાય અને એ લોકો તમને ગાઈડ કરે. એ લોકોનો બહુ મોટો હાથ હતો કે એ લોકો મને મદદ કર્યા. એક શોખ ઘરી જાય અંદર ઇન્સાનના દિલના અંદર. અને મારા વાલિદ સાહેબ પણ જોયા કે મને શોખ હતું તો એ મને સપોર્ટ કર્યા. અને 1999માં મારો જ્યારે દર્સ ખતમ થઈ ગયો
ત્યાં હું ઈરાન તરફ ગયો અને સુબહાનલ્લાહ. કુમમાં મારી તહેસીલ થઈ ઇલ્મે દીનનો. અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ. બહુ જ ફાઇન રીતે અને આગા સાહેબ જે છે પોતાની બિગિનિંગનું જે છે આગાઝ કર્યા. આગા સાહેબ, અત્યારે આપણે ખબર છે કે આપણે અમારી જમાત એટલે આપણી બધાની જમાત માશાઅલ્લાહ લેસ્ટર જમાતમાં તમે ખિદમત આપી રહ્યા છો. તો અત્યારે રિયુનિયનમાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા જી. અને એનાથી પહેલા અલ્હમ્દુલિલ્લાહ તમે મજાલિસે અઝા, અશરે ઝૈનબિયા, અશરે મુહર્રમ ની મજાલિસો અટેન્ડ કરવાનું અને સાથે સાથે ખિદમત આપવાનું પણ તમે બહુ જ ચાન્સ મળ્યો છે. જરાક એક શોર્ટ તમે બ્રીફ આપી શકો કે તમે કઈ કઈ બાજુ ખિદમત અહેલે બેત કર્યા છો, તો જેથી કરીને આપણી ઓડિયન્સને પણ ખબર પડે કે અલ્હમ્દુલિલ્લાહ કે અહેલે બેતની જાની ખિદમતનો મોકો મળે તો આપણે હર વખત હાજર હોઈએ છીએ. હું 2007 જી 2007 જી. લેસ્ટરમાં આવ્યો એઝ અ બરાબર. રેઝિડન્ટ આલિમ. બરાબર, જે બિલકુલ. આજથી 9 વર્ષ 9 પહેલા. વર્ષ પહેલા exactly. અને મારો પહેલો અશરો હું સ્વીડન ગયો હતો. માશાઅલ્લાહ. માસ્ટા જમાત. માશાઅલ્લાહ. મારો પહેલો અશરો હતો. પછી મારો બીજો અશરે મુહર્રમ ઈ પેરિસ જમાતમાં હતો, બાનિયોમાં, માશાઅલ્લાહ, બિલકુલ. પેરિસ. પછી મને યાદ છે, પછી હું બીજા વર્ષે એટલે ત્રીજા વર્ષે પાછો પેરિસ ગયો, પણ બીજી જમાતમાં મહેફિલે ઝૈનબ, મહેફિલ કુર્નેવ. કુર્નેવમાં, જી જી. જી. પછી ત્યારબાદ હું લીડ્સ ગયો હા હા. અને લીડ્સ બાદ લીડ્સ યુકેમાં આવે છે લીડ્સ આપણે. યુકેમાં આવે છે. એક ઇંગ્લેન્ડમાં. નાનો ગામ છે જી. ઇંગ્લેન્ડમાં. એમાં હું અશરો પરવા ગયો. પછી વોકિંગ ગયો. વોકિંગ પણ જી. એક બીજું ગામ છે લંડનમાં, હા, એક હા. સબર્બ છે. Woking, હા. વોકિંગ. એમાં પણ હું એક અશરો કર્યો. કે જ્યાં ડોક્ટર અબ્બાસ નકવી જી, ત્યાં ડોક્ટર રેસિડેન્ટ. સૈયદ અબ્બાસ સૈયદ નકવી, નકવી ખુદા એને અબ્બાસ. મહેફૂઝ રાખે. માશાઅલ્લાહ. હું અહીં ખિદમત આપે છે. માશાઅલ્લાહ. હું અશરો કર્યો છું. જી. અને એનો અશરો ઝૈનબિયા જે છે એ હા. વર્ષમાં જી. મિનેસોટા અમેરિકા ગયો હતો હું. અચ્છા, મિનેસોટા અમેરિકા. મિનેસોટા અમેરિકા, હા. હા. પછી ગયે વર્ષે આ સફરે હું દુબઈમાં અશરે મુહર્રમ અશરે કર્યો. મુહર્રમ, માશાઅલ્લાહ. અને ક્યાં સતવામાં? સત્વામાં, જે આપણી જી. ખોજા જમાત છે. જી જી, બિલકુલ. અને અશરે ઝૈનબિયા અહીંયા આવ્યો છું. અહીંયા માશાઅલ્લાહ તાલા અમારી ખિદમત. અને લાસ્ટ યર અશરે ઝૈનબિયા હું વેન્કુવર ગયો હતો. હા, અચ્છા, માશાઅલ્લાહ. જી 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 જી. વેન્કુવર ગયો તો કેનેડા. કેનેડા, હા હા. અને માહે મુહર્રમ 2013માં પીટરબોરો પણ ગયો હતો જી, માશાઅલ્લાહ. અશરો કરવા. તો અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદ કરીમ મોકો આપ્યો છે આ બધી બેશક. જગ્યામાં ખિદમત દેવા. અને જ્યાં જ્યાં બની શકે તો અમે ઇમામ હુસૈન અલૈહિ સલામ અને બીબી ઝૈનબનો પેગામ આપણે પહોંચાડીએ આપણે છીએ. દુનિયાની ચમક બસ પહોંચાડીએ. ખુદા તૌફીક આપે, ઇલાહી આમીન. મદદ કરે બેશક, અને બેશક. ખુદાવંદ કરીમ કબૂલ કરે. આમીન યા રબ્બલ જેટલું આલમીન. અમારાથી થઈ શકે છે અમે કોશિશ આપણે કરીએ છીએ. કોશિશ કરીએ છીએ, બિલકુલ ઇન્શાલ્લાહ. અને એનું જ નામ જ જિંદગી છે. બિલકુલ, બરાબર બિલકુલ. કે ના? અહસન મૌલાના, બહુ જ શુક્રિયા તમારું કે તમે આ શોર્ટ ટાઈમની અંદર પણ એટલું ફાઇન ઇન્ટ્રોડક્શન અને એટલું ફાઇન અભિપ્રાય તમારી ખિદમતો અને એક્સપિરિયન્સ તમે અમારા સાથે શેર કર્યા. મૌલાના, આપણા પ્રોગ્રામને આગળ વધાવતા અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ અને તમારી મજલિસો માશાઅલ્લાહ તાલા બહુ જ નૌજવાનોને, આપણી મા બહેનોને બહુ જ પસંદ આવે છે માશાઅલ્લાહ તાલા. ખુદા કબૂલ. અને જે તમે મોઝુ લીધા છો મેરાજની દુઆ જે રસૂલ ખુદાની, જી. બહુ જ ફાઇન મોઝુ છે. મારો સવાલ એ છે આગા સાહેબ કે શું જરૂર હતી જી. એની એમ એન ઓબ્જેક્ટ કે તમે આ મોઝુને ચૂઝ કર્યા? કારણ કે ઘણી બધી ટોપિક્સ છે, જિહાદ અકબર છે, નફ્સની બીમારી અને એનું ઇલાજ વગેરે વગેરે, પણ તમે એટલી યુનિક ટોપિક ચૂઝ કર્યા, એના પાછળ શું પસે મંઝર છે? પ્લીઝ. એનો ઇલ્લત અને સબબ ઈ છે કે આ જેમ તમે પોતે બોલ્યા કે યુનિક ટોપિક છે. જી જી. મને લાગ્યું કે ઓલામા હઝરાત આ ટોપિક ઉપર એ લોકો બોલે છે મેરાજના બારામાં, જી. પણ આ મુનાજાતના બારામાં જી 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 જી. બહુ બોલાતું નથી, બેશક. બહુ કામ નથી થયું. તો મને થયું કે આ ટોપિક આપણે આ વિશે આપણે આ પેશ કરે જી. માણસો પાસે, તાકે માણસોને ખબર પડે. કેમ કે આ ટોપિક એવો ટોપિક છે, એવી વિષય છે કે જેથી એમાં અકાઈદ પણ છે, સુબહાનલ્લાહ. એમાં અખલાકિયાત પણ છે, બેશક. એમાં ફિખ પણ છે. બેશક. સુબહાન. કેમ કે ઇલ્મ જે છે એ ત્રણ જાત, ઇલ્મે દીન ત્રણ જાતનો છે. જી. અકાઈદ પણ હોવો જોઈએ, એમાં બધું આવી જાય છે, બધું કવર થઈ જાય છે. અખલાકિયાત પણ થઈ જાય છે, કરંટ અફેર્સ પણ એમાં બહુ આવે છે, બહુ આવે છે. જી. જેથી
આ મુહર્રમ હું ગઈકાલ પણ અગર તમને યાદ હોય તો માહે આપણા અહીંયા મજલિસમાં જી. રાતના હું તમારી સમક્ષ બધા પાસે હું આ પેશ કર્યો કે આ અશરે ઝૈનબિયા જે છે બીબી ઝૈનબના સદકાથી અમને દર્સ અને સબક હાસિલ કરી હાસિલ શકીએ. કરવું છે, બેશક તો બેશક. કેમ કે આ ચેલેન્જીસ જે અમે ફેસ કરે છે, અત્યારે 21મી સદીની અંદર હા, જાતના ચેલેન્જીસ છે. બિલકુલ, બિલકુલ. મેટ્રિમોનિયલ લાઈફની ચેલેન્જીસ છે, યુથ્સના ચેલેન્જીસ છે, બુઝુર્ગોના ચેલેન્જીસ છે, બચ્ચાઓ, માવિત્રો, એ લોકોનું મને થયું કે આ પણ હું પેશ કરું. તો આ એક સુબહાનલ્લાહ. એવી ટોપિક હતી કેમ કે અગર આપણે ખાલી તારીખ પેશ કરે જી, તો જી, એક જી. ડ્રાય ટોપિક થઈ જાય છે, ટ્રુ બહુ ખુશ્ક થઈ જાય છે. શું ખુશ થઈ જાય છે. હા, ને આજકાલની માહોલમાં આપણે જરૂરી છે કે આપણે કંઈ તરબિયત મળે, તરબિયત મળે, તરબિયત હાસિલ કરીએ હાસિલ કરે. જી, અને ઇન્શાઅલ્લાહ. શું માણસોને બોરિંગ પણ ના લાગે ના લાગે. અને એ લોકો કઈ શીખીને પણ જાય. બેશક બેશક. ફાઇન, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. અને જે તમે રીઝન આપ્યા છો કે આ જે 21મી સદીની હાલતે હાજરા જે છે એના ઉપર આ ટોપિક જરૂર છે. જરૂરી છે. થેન્ક યુ મૌલાના, અલ્હમ્દુલિલ્લાહ, શુક્રિયા તમારું. ને આજનું ખાસ કરીને અમારું એક ટોપિક છે મારા ખોજા ટીવીના જોનારાઓ. જેવી રીતે આપણે કહીએ છીએ કે દિલને પણ અમુક વસ્તુની જરૂર પડે છે ને એ દિલ જે છે મુર્દા થઈ જાય છે અગર એ દિલની અંદર કાંઈ શિખામણ કે કાંઈ વાત એવી હિકમતી વાત અગર દિલને ન મળે તો એ દિલ પણ મુર્દા થઈ જાય છે. હવે દિલને આપણે જીવતો કરે તો કેવી રીતે કરે, દિલને આપણે અગર મજબૂત કરે તો કેવી રીતે કરે. જેવી રીતે આજે ટોપિક એક અનાઉન્સ પણ થઈ ગયું છે કે એક zikr એવા હોય છે, zikr ખુદા જેને કહીએ છે, એ zikr એવો છે કે એનાથી દિલને ઇત્મીનાન મળે છે, સુકૂન મળે છે. ઇન્શાઅલ્લાહ તાલા એ zikરની બારામાં પણ ઘણી બધી વાતો તમારી ખિદમતમાં પેશ કરે. પણ આપણે એક શોર્ટ બ્રેક લઈ લે, આપણે ફરીથી તમારી મુલાકાત થશે ઇન્શાઅલ્લાહ તાલા. તો આપણે એક નાનકડો બ્રેક બાદ આગા સાહેબ સાથે એ પર્ટિક્યુલર ટોપિક ઉપર આપણે વાત કરશું ઇન્શાઅલ્લાહ તાલા. અને પર્ટિક્યુલર ટોપિક ઉપર આપણે ડિસ્કશન પણ કરશું ને ઘણી બધી વાતો આગા સાહેબ સાથે મુલાકાત કરશે. તો ઇન્શાઅલ્લાહ આગા સાહેબ આપણે થોડીક વાર બાદ ફરીથી મુલાકાત કરશે. તો મારે ઓડિયન્સને ખાસ માગણી કરું છું આપણે ફરીથી તમારી મુલાકાતનો શરફ હાસિલ થશે. થેન્ક યુ. દાસતા જ્યારે પણ